જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ, કયું ગામ? ખીચા. તમારું આખું નામ જણાવો. મહેશભાઈ ગોરધનભાઈ બુહા. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? અમૃત પુષ્પ મારા મમ્મી માટે લઈ ગયો હતો અને એને સંધિવા હતો. કેટલા વર્ષથી હતો અને શું શું તકલીફો ભોગવતા હતા? લગભગ 20 વર્ષથી હતો. શું શું તકલીફો હતી? શું હાથ પગની કન્ડિશન શું હતી? બધા હાથ પગ ને બધા જોઈન્ટ દુખતા જ. આંગળા વળી ગયા હતા? આંગળા વળી ગયા હતા, અંગૂઠો વળી ગયો હતો. કેટલા વર્ષથી આ પીડામાં? આ 11 વર્ષ હતા. તો હાલવું ચાલવું કામકાજ કરવું કઈ રીતની પરિસ્થિતિ? બહુ ખરાબ પરિસ્થિતિ હતી. તો પછી ઘરના કામમાં તો થતું જ નહીં એમથી. એને તો પથારી જેવું જીવન જ ગણી શકાય ને. આ બીમારી આમ 20 વર્ષથી ને એકદમ વધારે 11 વર્ષથી. બરાબર. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું ભાઈ? 3 બોટલ પીધી. 3 બોટલનું સેવન કર્યા પછી એ જે તકલીફો હતી એની અંદર શું શું ફેરફારો છે? ઘણો ખરો ફેરફાર છે. અત્યારે સારું છે, બહુ સારું. અત્યારે જે કામકાજ કરીએ કે હાલી ચાલી કે પેલા જે ઊભા કરવા પડતા હતા એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હોજા હતા એ બધા ઉતરી ગયા. અત્યારે પોતાનું કામ કરી શકે છે. બરાબર. તો તમારી દ્રષ્ટિએ રિઝલ્ટ તો ઘણું છે. બરાબર. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. 9748 41337. હજી એકવાર ધીમેથી. 9748 41337. જોરાવ્યો. જય દ્વારકાધીશ. થોડુંક જોરથી બોલજો. કયું ગામ ભાઈ? પિયાવા. તમારું આખું નામ જણાવો. કાળુભાઈ વાલજીભાઈ મકવાણા. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ? મમ્મી માટે લઈ. એમને શું તકલીફ હતી? અન્નળીમાં કેન્સરની ગાંઠ. એટલે એના હિસાબે તકલીફો શું પડી શરૂઆતમાં? ખાવા પીવાનું હાવ બન્યું હતું. કેટલા ટાઈમ જમવાનું બંધ કર્યું? 15 દિવસ. બરાબર. પછી એના માટે તમને શું ટ્રીટમેન્ટો કરી હતી? એની માટે દવાખાને જઈએ, એવા બધી દવા લઈ લીધી. શું તમને કહેવામાં આવ્યું? એને ઓપરેશન કરવાનું હતું. પછી તમે ઓપરેશન નું બની નાખ્યું અમૃત પુષ્પ. આમ તમને રજા આપી દીધી એવું થયું ને? બરાબર. એ રીતે તમે આવતા રહ્યા હતા. ત્યાર પછી કેટલા દિવસ એને જીમા નહોતા? 15 દિવસ. એટલે પાણી નહીં. 15 દિવસ પાણી પણ ગળા નીચે ઉતર્યું નહોતું. આ કન્ડિશન હતી ને? બરાબર. ત્યાર પછી આપણે અમૃત પુષ્પનું સેવન શરૂ કર્યું. ત્યાર પછી એમને શું ફેરફાર થયા? પછી હળું કરતા જમવા. કેટલા દિવસમાં એને જમવાનું શરૂ થયું? 10 દિવસ. 10 દિવસમાં. અત્યારે કેટલી બોટલની સેવન થયું અત્યાર સુધી? 5 બોટલ પીધી. પણ પહેલી બોટલ થી ટૂંકમાં જમવાનું 2 બોટલ રેડી થઈ ગયું. અત્યારે કમ્પ્લીટ છે. અત્યારે કેટલું ખાઈ શકે? 5-6 રોટલી ખાવા. એટલે અત્યારે નોર્મલ. પછી કામકાજે જવા મળ્યા છે? બધું કમ્પ્લીટ થઈ ગયું. લગભગ દાડીએ જાવ તો જવાની ઘરનું પણ ટૂંકમાં ખેતીના કામ કરી શકે છે ને? જે વ્યક્તિ ટૂંકમાં ઊભી થાય એવી આપણે આશા જ નહોતી ને? આવી વાત હતી ને? ટૂંકમાં રજા લઈ લે એવી વાત જ હતી. તો ભગવાનની દયાથી તમારે કેસમાં 100% પરિણામ મળ્યું છે. બરાબર. તમારો ફોન નંબર જણાવો ભગવાન. 63 531 25 231. એકદમ ધીમેથી ફરી વાર બોલો. 63 531 25 231. 63 531 25 231. બરાબર. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ.